ઇન્દ્રશીલ કાકાબા અને કલાબુદ્ધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કાકાબા હોસ્પિટલ અને કેડિલા ફાર્માસ્યુટિકલ્સ દ્વારા કાકાબા હોસ્પિટલના પટાંગણે વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેડિલા ફાર્માસ્યુટિકલ સંચાલિત ઇન્દ્રશીલ કાકાબા અને કલાબુદ્ધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ હાંસોટની CSR પ્રવૃત્તિ અંતર્ગત આરોગ્ય, સ્વાસ્થ્ય, શિક્ષણ, પર્યાવરણ, કૃષિ અને પશુપાલન તેમજ ગ્રામીણ વિકાસને લગતા કાર્યો કરે છે. આજના સમયમાં તેમાં ખાસ કરીને યુવાનો વ્યસનની ઝપેટમાં આવી ગયેલા જોવા મળે છે. તેમાં ઘણા બધા કારણો હોઈ શકે. માનવી સમય સાથે પોતાના કાર્ય પૂર્ણ કરવા માટે દોડતો જોવા મળે છે. એમાં કંઈક ને કંઈક જગ્યાએ કાર્ય પૂર્ણ ન થતાં તે હતાશ કે નાસીપાસ થઈ જતો હોય છે અને વ્યસનનો સહારો લઈ પોતાના શરીરને અને કુટુંબને નુકસાન પહોંચાડતા હોય છે. કેટલીક વખત વ્યસન એટલી બધી હદે કરતો હોય છે કે તેને પોતાનો જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. આ કાર્યક્રમમાં હાંસોટ તાલુકાના જુદી જુદી શાળાઓ જેમ કે LC શેઠ હાઈસ્કૂલ હાંસોટ, HJ શેઠ હાઈસ્કૂલ હાંસોટ અને યોગી વિદ્યા મંદિર હાંસોટ વગેરે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સાથે મળી વ્યસન મુક્તિ રેલી અંગે લોકજાગૃતિ કરવા માટેના પ્રયાસો કર્યા હતા. આ રેલીમાં 600થી વધારે વિદ્યાર્થીઓ જોડાયા હતા. જ્યારે આ સ્કૂલના વિદ્યાર્થીઓએ વ્યસન મુક્તિ અંગે, વ્યસનથી કેમ દૂર રહેવું અને વ્યસનથી થતા નુકસાન અંગે ગ્રુપ અભિનય ભજવી વ્યસનથી દૂર રહેવાનો સંદેશો આપ્યો હતો. ગુડ મોર્નિંગ. મિનિસ્ટ્રી ઓફ સોશિયલ વેલફેરની સાથે મળી અને કેડિલા અને કાકાબાએ આજે નશામુક્ત ભારતનું અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરેલું. નશો, એડિક્શન, કોઈ પણ પ્રકારનું એડિક્શન માનવીઓની ફિઝિકલ હેલ્થની સાથે સાથે માઇન્ડની હેલ્થ અને આખા પરિવાર ઉપર શું ઇમ્પેક્ટ કરે છે એ મેસેજ લઈ અમે હાંસોટ જિલ્લાના, હાંસોટ તાલુકાના અલગ અલગ ગામોના સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓને લઈ આજે સુંદર મજાનું અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરેલું. એડિક્શન ખરેખર આપણી ફિઝિકલ હેલ્થ, માઇન્ડ હેલ્થ અને ફેમિલી હેલ્થ માટે હાનિકારક છે. આવો બધા મળી અને આપણે એડિક્શનનો સામનો કરીએ અને એડિક્શનને હરાવીએ. થેન્ક યુ.